હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હા હા, જાણું છું ઘણો સમય વીતી ગયો આપણી એક મુલાકાતમાં. આજે ફરી મુલાકાત કરવામાં ઘણો સમય વીતી ગયો છે, છતાં પણ આ ઘણા ટાઈમ બાદ તમારા માટે એક નવી વિડીયો લઈને આવી ગયા છે. ટુવા ટીંબા ગામની પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનું નાનકડું એવું ટુવા ટીંબા ગામ છે. અહીંયા આવવા માટે તમારે ગોધરાથી 10 થી 15 કિલોમીટર દૂરના અંતરે આવેલું આ ટુવા ટીંબા ગામ ખૂબ જ રળિયામણું અને કુદરતી સૌંદર્ય વાતાવરણ સાથે અહીંયા ભગવાન શ્રી રામનું મંદિર પણ છે. આ ટુવા ટીંબા ગામનો ઇતિહાસ ભગવાન શ્રી રામથી લઈને મહાભારત કાળથી લઈને અત્યાર સુધી પણ હયાતી છે. અહીંયા ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન આ જગ્યા પર આવ્યા હતા. આ જગ્યા પર વર્ષો પહેલા ઋષિમુનિનો આશ્રમ હતો અને ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા માતાજી સાથે આ જગ્યા પર રોકાયા હતા અને ઋષિમુનિએ તેમની ખૂબ જ સેવા કરી હતી. એ ઋષિમુનિ પોતે ચર્મરોગથી પીડાતા હતા. તેમની ભક્તિ અને સેવા જોઈ ભગવાન રામે તેમને ચર્મરોગમાંથી મુક્ત કરવા માટે ભગવાન રામે અહીંયા 108 કુંડ બનાવ્યા હતા. બાણ મારી આ કુંડનું નિર્માણ ભગવાને જાતે કરેલું. અહીંયા 108 કુંડ છે. દરેક કુંડમાં આજે પણ શુદ્ધ અને ચોખ્ખું પાણી આવે છે. તમે જોઈ શકો છો, દરેક કુંડમાં અલગ અલગ તાપમાનનું પાણી હોય છે. 108 કુંડમાં દરેક કુંડમાં પાણીમાં તમે જુઓ તો અલગ અલગ તાપમાન છે. કોઈમાં ઠંડુ છે, કોઈમાં મીડિયમ ઠંડુ, કોઈમાં ગરમ, તો કોઈમાં સૌથી વધારે ગરમ. પાણી અલગ અલગ તાપમાનનું છે. 108 કુંડ આજે પણ આ કુંડમાં નાહવાથી દરેક મનુષ્યના ચર્મ રોગમાંથી મુક્તિ મળે છે. મતલબ કે તમારા ચામડીના તમામ રોગો આજે પણ અહીંયા દૂર થાય છે. ત્યાં આજે પણ ભક્તો આવે છે અને અહીંયા સ્નાન કરી પોતાના ચામડીના રોગ દૂર કરે છે. તમે જોશો કે આજે અમે પણ અમારા મિત્ર મંડળ સાથે અહીંયા આવી ગયા છે. અમારી સાથે અમારું મિત્ર મંડળ છે અને સાથે અમારું ફેમિલી પણ છે. આપણે ભગવાન શ્રી રામના દર્શન પણ કર્યા અને આ પવિત્ર કુંડમાં આજે આપણે પણ સ્નાન કરવાનો લાભ લઈશું અને ભગવાનને એવી પ્રાર્થના કરીશું કે અહીંયા આવેલા તમામ હરિભક્તોના દુઃખ દૂર થાય અને કોઈ પણ જાતનો ચામડીનો રોગ ના થાય. એ માટે આ કુંડમાં આજે આપણે પણ સ્નાન કરી આ ભગવાનના પવિત્ર કુંડમાં અને અહીંયાથી થોડે દૂર સામેની સાઈડે એક વર્ષો જૂનું મહાદેવ આવેલું છે. હું તમને ત્યાંના પણ દર્શન કરાવીશ અને તેની પણ માહિતી આપીશ. તો સૌથી પહેલાં આપણે આ કુંડમાં સ્નાન કરીશું અને દરેક કુંડનું પાણીનું આપણે તાપમાન જોઈએ. ગરમ પાણી છે. અહીંયા પગ પણ મુખાય એવો જગ્યા નથી. ખૂબ જ ગરમ લાગે છે. જોઈ શકો છો, પાણી આજે પણ શુદ્ધ અને ચોખ્ખું. અહીંયા બધા મિત્રો સાથે આપણે વેકેશનમાં ફરવા આવ્યા છે. આજે આપણે દર્શનનો લાભ લઈશું. પવિત્ર કુંડમાં સ્નાન કરી આપણે પણ અહીંયા ભગવાનના આશીર્વાદ મેળવીશું.
મંદિરથી થોડા અંતરે દૂર સામેની સામે મહાદેવનું મંદિર આવેલું છે, જે પાંડવ કાલી યુગનું છે. અહીંયા પાંડવ પણ વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને અહીંયા રોકાયા હતા. અહીંયા મહાદેવનું મંદિર છે અને સાથે સાથે ભીમના પગલા પણ અહીંયા અત્યારે હયાતમાં છે. ભીમની ચોરી પણ અહીંયા છે. અહીંયા દશા માતાનું મંદિર છે અને બાજુમાં હનુમાન દાદા પણ અહીંયા બિરાજમાન છે. હે હનુમાન દાદા. અને આ સામે જોઈ શકો છો મહાદેવનું મંદિર છે. અંદર મંદિરમાં પ્રશાસન દ્વારા વિડીયો ઉતારવાની સખત મનાઈ કરવામાં આવેલી છે, જે આપણે અહીંયા વિડીયો નથી ઉતારી શકતા. અને આ બાજુમાં ભીમના પગલા છે, જે તમે જોઈ શકો છો. અને સાથે સાથે અહીંયા આજુબાજુ નાના મોટા ઘણા શિખરબદ્ધ મંદિરો પણ બનાવવામાં આવે છે. પાંડવ જે અહીંયા પૂજા કરતા હતા એ શિવલિંગ આજે પણ અહીંયા છે અને આજે પણ એ શિવલિંગની પૂજા અત્યારે થઈ રહી છે. તો મિત્રો, તમે પણ અહીંયા એકવાર અવશ્ય આવજો, મંદિરના દર્શન કરી લાભ લેજો. અહીંયા અમે અમારા મિત્રો સાથે આવ્યા અને અમે મંદિરનું દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે. તો અવનવી વિડીયો જોવા માટે તમે અમને કોમેન્ટ કરજો, લાઈક કરજો. હું તમને નવી નવી અલગ અલગ જગ્યાના દર્શન કરાવીશ. તો સૌને મારા તરફથી જય શ્રી રામ, જય માતા.